આણંદ જિલ્લામાં જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા ડ્રાઈવર, વોર્ડ બોય, આયા સ્વીપર, ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સહિતનાઓને નિયમિત પગાર ચૂકવવામાં આવતો નથી. આ કર્મચારીઓને છેલ્લા 2 માસથી પગાર ચૂકવવામાં નહીં આવતા કર્મચારીઓ માટે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે સમસ્યા ઊભી થઈ છે. આરોગ્ય વિભાગના કમિશનર દ્વારા માર્ચ 2021માં કરાયેલા પરિપત્ર અનુસાર પગાર ચૂકવવામાં વર્ગ 4ના આઉટસોર્સિંગ કર્મચારીઓ સહિત કાયમી કર્મચારીઓને પ્રથમ અગ્રતા અને વર્ગ 3ના આઉટસોર્સિંગ સહિતના કર્મચારીઓને દ્વિતીય અગ્રતા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમ છતાં વર્ગ 4ના કર્મચારીઓને વેતન ચૂકવવામાં આ પરિપત્રનું પાલન થતું નથી. આણંદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓએ આજે જિલ્લા પંચાયત ખાતે નિયમિત પગાર કરવા તેમજ 2 માસનો પગાર ચૂકવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી આરોગ્ય વિભાગની કચેરીમાં ધરણા કરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ત્યારબાદ મુખ્ય આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપીને આરોગ્ય કમિશનરના 2021ના પરિપત્રનું વેતન ચૂકવવામાં પાલન કરવાની માંગ કરી હતી. મારું નામ સંજય રબારી છે. આણંદ જિલ્લા પીએસસી વર્ગ 4 કર્મચારી પ્રમુખ. કઈ બાબતને લઈને આજે ધરણાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો? આજે આણંદ જિલ્લાના પીએસસી ના વર્ગ 3 અને વર્ગ 4 ના આઉટસોર્સિંગ કર્મચારીનો માહે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો પતી જવા આવ્યો તે છતાંય કર્મચારીને પગાર થયો નહીં. એ બાબતે આજે સીડીએચઓ સાહેબને અમે રજૂઆત કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અગાઉ પણ રજૂઆતો કરી હોય તો શું જવાબ આપો? અગાઉ પણ રજૂઆત કરી છે. જ્યારે રજૂઆત કરીએ ત્યારે પગાર ચૂકવવામાં આવે છે એવું જિલ્લાની અત્યારે સિસ્ટમ જ છે. અત્યારે અમારો નિર્ણય એવો જ છે કે ડિસેમ્બરનો અને જાન્યુઆરીનો પગાર નહીં ચૂકવાય ત્યાં સુધી અમે જિલ્લા પંચાયત છોડીશું નહીં. શું નામ છે આપનું? પામીશાબેન જસભાઈ મકવાણા. કઈ બાબતને લઈને આજે રજૂઆત કરી રહ્યા છો? આ 2 મહિનાથી અમારો પગાર જ બિલકુલ થતો નથી અને આ 3જો મહિનો ચાલુ થશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, ડિસેમ્બરમાં પણ આવું થયું. પહેલા આગળ એક પગાર કર્યો તે પણ ટુકડા ઉછીને આપતા હોય એમ અડધો પગાર રાખ્યો. અત્યારે સર અમારા પગાર પૈસા વગર શું ના થાય? એ લોકોના પગાર સ્ટોપ કરાવે તો ખબર પડે કે મોંઘવારી શું વસ્તુ છે એમ. કોવિડમાં અમારા ઉપરથી નામ મોકલેલા કે આટલી વ્યક્તિએ ફરજિયાત જવાનું, નહીં તો નોકરીમાંથી હાથ ધોઈ દેશો. જેને 80,000, 60,000, 50,000 પગાર છે એ લોકોને 2.5 લાખ, 2 લાખ, 1.5 લાખ કોવિડના પૈસા પાસ થયા. અમે લોકો 4th ક્લાસ વાળાએ શું ગુનો કર્યો? ખરાબ ધંધાથી હાલતમાં અમે 4th ક્લાસ માણસોએ, દરેકે ડ્રાઈવરોએ, પીએસસી, એફએચડબલ્યુ, રિઝર્વ એફએચડબલ્યુ દરેક વ્યક્તિએ કામ કર્યું છે. નથી કર્યું એમ નહીં. કોઈને 2 મહિના, કોઈને 3 મહિના સુધી કોવિડમાં કામ કર્યું તો એમાં પણ અન્યાય થયો. અત્યારે ચાલુ રિટર્ન પગાર જે પેમેન્ટ રેગ્યુલર સેલેરી છે એમાં પણ 2 મહિનાની સેલેરી આપી નથી. એના માટે અમે ઝુંબેશ ચાલુ છે. જ્યાં સુધી પગાર નહીં થાય ત્યાં સુધી કોઈ વ્યક્તિ આમાંથી ખસશે નહીં. એની અંદર એમપીએચડબલ્યુ, રિઝર્વ એફએચડબલ્યુ, ક્લાસ 4 દરેક વ્યક્તિ અત્યારે હાજર છે અને જ્યાં સુધી એ લોકો વ્યવસ્થિત જવાબ નહીં આપે ત્યાં સુધી એક પણ વ્યક્તિ, કર્મચારી ખસશે નહીં. મારું નામ રશ્મિકા મેહુલ મકવાણા છે. હું પીએસસી મોરલ્સમાં છું. હાલમાં મારે ડેપ્યુટેશન અર્બનમાં આપ્યું છે, પેટલાદ અર્બન. હાલમાં મારા 3 મહિનાથી હજુ સુધી પગાર થયેલો નથી. 3 મહિનાથી પગાર નથી થયો. હવે એ જ વસ્તુ છે કે જે અધિકારીઓના ઘરે 3 મહિના છે, 1 મહિનાનો પગાર ના હોય ને તો અધિકારી ઊંચા નીચા થઈ જાય. જેથી અમારા કોન્ટ્રાક્ટ કર્મચારી વર્ગ 3, 4 બધાને 3 મહિનાથી પગાર થયો નથી. તો અધિકારીઓ કશું એના વિશે કશું જાણ જ નથી. નીચલી કક્ષાએ વાત કરીએ બ્લોકમાં તો કહે છે કે ઉપર બિલ મોકલાઈ દીધે છે અને ઉપર વાત કરીએ તો કે નીચી કક્ષાથી બિલ જ નથી આવ્યા. તો અમને કોઈ પ્રૂફ આપો કે બિલ આવ્યા છે કે નથી આવ્યા. અમારે આ જ ધક્કા ખાવાના છે અને આવું જ કરવું હોય તો અમે લેખિત કરો કે અમે આ જ કરવાનું. કામગીરી બાબતે ટાર્ગેટો માંગે. હું રિઝર્વ એફએચડબલ્યુ છું. કામગીરી બાબતે જો ટાર્ગેટો માંગે, ટાર્ગેટ પૂરા ના થાય તો એમ કહેવામાં આવે કે નોટિસ આપીશું. નોટિસનો જવાબ આપો. રાત્રે 2 વાગ્યા સુધી આયુષ્માન કાર્ડ કાઢ્યા ત્યાં સુધી એ લોકોને ખબર નહીં પડી કે આ લોકોને કામગીરી થઈ છે કે નહીં, પગાર થયો છે કે નહીં. અમારા હેલ્થ સેન્ટર ડિપાર્ટમેન્ટમાં હજુ સુધી અમને કોઈ એવું નહીં પૂછ્યું કે અમારે પગાર થયો છે કે નહીં.
હાલમાં અમારા જિલ્લા પંચાયત ના છૂટકે આવવું પડશે. અમારી ઈચ્છા નથી કઈ અમે આવીએ કે અધિકારીઓને હેરાન કરીએ, પણ ના છૂટકે અમારે આવવું પડે. આજે જો આનું કોઈ નિરાકરણ નહીં જ આવે તો સાચે જ કહીએ છીએ આખી રાત બેસવું પડશે, તો સ્વેચ્છાએ બેસવા તૈયાર છે. આમાં અમારા ઘરના કે આરોગ્ય ખાતાના કોઈની જવાબદારી અમે એવું નહીં સમજતા કે લોકો ઉપર જાય, પણ અમારા ઘરમાં એટલી કન્ડિશન ખરાબ થઈ ગઈ છે, ના છૂટકે અમારે આવવું પડ્યું છે. અમે રિક્વેસ્ટ કરીએ છીએ ઉપર દરેક અધિકારીને કે નીચના કક્ષાનું ધ્યાન આપો કે એ લોકોને પગાર થયો છે કે નહીં, કઈ તારીખે થવાનો છે, એટલી અમને તારીખ બી આપો કે 10 તારીખે થશે, તો અમે એટલી તો સાંત્વના મળે કે અમારે 10 તારીખ સુધી તો પગાર થશે. પણ હાજરે 3 મહિના પતવા હજુ સુધી પગારનું કશું ઇસ્યુ જાણવા મળ્યું નહીં. સાહેબને વાત કરી તો સર એમ કહે છે કે હજુ ડીડીઓને વાત કરી પછી જઈશું. જો ડીડીઓ સાથે વાત કરીને અમને જણાવવાનું હોય તો ડીડીઓ અહીંયા હાજર થાય, અમારી સામે, અમારી રૂબરૂ, અમારી સમકક્ષ આવી સામે વાત કરે કે હા પગાર થશે. અમને થોડીક સાંત્વના આપો ને તો અમને બહુ છે, પણ હા જો ડીડીઓ સર આવીને આ વસ્તુ કહેવા તૈયાર હોય તો અમે આ કક્ષાએ ઉભા રહેવા તૈયાર નથી જ. જિલ્લા પંચાયત તાત્કાલિક છોડી દઈશું અને જે બી સેન્ટરની અંદર અમે અત્યારે રજા મૂકીને આવ્યા છે એ સેન્ટર પર ફરજ ઉપર હાજર થવા તૈયાર છે. આજે અમે સીએલ મૂકીને આવ્યા, કેમ અમારા પગાર હતો અમારા સીએલ મૂકવાની, એ સીએલ 12 સીએલ મહિને અમને આપો ને એમાં ફટાફટ સીએલ લખવા તૈયાર છે, પણ એ સીએલ વાળા એની જો અમે તક રાતે 2 વાગ્યા સુધી નોકરી કરી છે. અમારા છોકરા બૈરા બધા અમારી પાસે ભીખ માંગે કે થોડોક અમને ટાઈમ આપો. એ ટાઈમે કોવિડની ટાઈમે અમને આજ કરાયું, ગવર્મેન્ટ કર્મચારીને પગાર આપ્યો તો વાહવા લૂંટે, અમે કોન્ટ્રાક્ટ કર્મચારીને કશો પગાર નહીં મળ્યો અને છતાં હાલની કક્ષામાં અમારે કામ કરવું જ પડે છે. અમે એ કહીએ છીએ કે અમે કોન્ટ્રાક્ટરને બી પગાર કોવિડનો આપવો જ જોઈએ. આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા પગાર નહીં મળવાને લઈને આપને રજૂઆત કરવામાં આવી છે, શું કહેશો? આજ રોજ તમામ અમારા આરોગ્યના કર્મચારીઓ પગાર બાબતે રજૂઆત કરવા આવેલા, જે અંગે જે પહેલાં એજન્સી હતી એ એજન્સીની જગ્યાએ 1/11/2023થી નવી એજન્સી આવેલી છે. તો એના નવા પગારના દરો, એની જે પ્રોસેસ કરવાની હોય, બેંકની અંદર એસ્ટ્રો એકાઉન્ટ ખોલાવવાના હોય,